અરે ઉભર બેસ્ટ પવન ચક્કીની તમને માહિતી આપું. એક બેસ્ટ પવન ચક્કી 10 મીટર પ્રતિ સેકન્ડ કરતા વધારેની સ્પીડ હોય ને ત્યારે જ આપણા ઘરના 2 પંખા ને 2 લાઇટ ચાલે ને એટલો પાવર જનરેટ કરીને આપે. क्या बात कर रहे हैं? અને બીજું બેસ્ટ પવન ચક્કી જે તમારા ઘરે લગાડવી છે 500 વોટ પાવરની પવન ચક્કી એ તમારા ઘર પર 20 સ્ક્વેર ફૂટ કરતા વધારે જગ્યા રોકશે. અને છેલ્લે એ તમારી લગાવેલી પવન ચક્કી તમારા રોકાણના 2 થી 3% જેટલું વળતર તો એના મેન્ટેનન્સ માટે ખર્ચ કરી લે છે. આ તો થઈ તમારી બેસ્ટ પવન ચક્કી. પણ સાથે શું લઈને આવશે? તે સાથે લઈને આવશે એક તમારા ઘર પર બિનજરૂરી ઘોંઘાટ. પછી બીજું શું લઈને આવશે? એના વાઇબ્રેશન થી તમારા છતની જે મજબૂતી છે એ પણ ઘટશે અને શહેરોમાં રહેતા પક્ષીને માટે નડતરરૂપ છે. બાકી તમારે લગાવી છે તો આપણા શહેરના ઘરમાં જ, તો શહેરનો પવન પણ અમર્યાદિત છે, ક્યારેક વધારે ક્યારેક ઓછું, તો એ તમને સારું રિઝલ્ટ નહીં આપી શકે. તો આ એક અહેવાલ મુજબ એવું કહેવામાં આવે છે કે સોલાર પેનલ કરતા તો પવન ચક્કી એફિશિયન્સી વાઇઝ સારી જ છે, પણ જો એટલી બધી જ સારી હોય તો દુનિયાના દરેક જે વિકસિત દેશો છે તો એ વિકસિત દેશોના ઘર પર દરેક ઘર પર કેમ પવન ચક્કી લાગેલી નથી? આ વાત પણ એક વિચાર કરવા જેવી છે.